સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પ્લાસ્ટિક ઉદ્યોગની મંદીમાં નવી સંભાવના વિષય પર સેમિનારનું આયોજન ચેમ્બર હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં આયોજક સંસ્થાના હોદ્દેદારો અને પ્લાસ્ટિકના ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. સેમિનાર વિશેની વધુ જાણકારી ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી ભૂપતભાઈ વ્યાસે આપી હતી. દાખલા એક જણો છે ને ખાલી દોરડા જ વેચે છે, બીજું કાંઈ નહીં. તો દોરડા જે માણસ વેચે છે એની પાસે એક દોરડાનો માર્કેટ છે કે નહીં? યસોનો એને પૂછો કે બોસ આપણું પાટીનું માર્કેટ ક્યાં છે, જો તો પૂછી લે તારા વેપારીને. હું તને પાટી આપું તને, તું ત્યાં વેચ. પાર્ટનરશીપ તમારી બેની હરીફાઈ તો થતી જ નથી. એક દોરડાવાળો છે, એક પાટીવાળો છે, બરાબર? પાટીવાળો ફ્રી એની કોકા-કોલા ફ્રી તો એ બે હરીફાઈ નથી, પણ બે ભાગીદારીમાં ધંધો કરે છે. સમજ્યા આખી વસ્તુ? તો તમે એવા તમારા તમારો માલ એની માર્કેટમાં વેચી દેશે. હમસબ ક્યાં વેચાય? મેકડોનાલ્ડ્સમાં. માલ કોનો છે? કોકા-કોલાનો. બીજી માથાકૂટની બધી ઓછી થઈ જાય. યસો નો રાઈટ? ફડી ગયેલા બટેટા એક્સપોર્ટ થાય છે, વાળ એક્સપોર્ટ થાય છે, પણ આ તો બટેટા એક્સપોર્ટ થાય. બકરીને લીધ્યું તો આપણે એક્સપોર્ટ નહીં થતો હોય. કોઈ એક્સપોર્ટ વાળા ગોતો તમે, ભલે તમારે એને પૈસા દેવા પડે, પણ તમે એવું છે કે તમારે એને પૈસા દેતા તમારા તો નીકળે છે ને પૈસા, રાઈટ? અને બીજું, અત્યારે તો એક્સપોર્ટની જે ટર્મ્સ કન્ડિશન એ બહુ સારી થઈ ગઈ છે. ત્યારે તો લેટર ઓફ ક્રેડિટ આપતા અને એને મોકલતા અને પછી આપણને માલ મોકલે, આપણો માલ એને ગમે ન ગમે તો પાછો આવે, આવી બધી રવાની હતી. અત્યારે તો તમારો માલ જવા મોકલો તો બિલથી મોકલો કે નહીં, એટલે પેમેન્ટ તમારા ખાતામાં આવી જાય. ઈઝી થઈ ગયું છે અત્યારે. પણ મોટા મોટી તમે ખબર આપણે જગતભાઈ શાહ આપણે પ્રોગ્રામ હતો ને એક્સપોર્ટ માટે, એ રજીસ્ટર થયેલો અને ચાઇનામાંથી છે ને 1 લાખ જેટલા છે. હું સમજો બેઠા છે, સીધા એને મેસેજ નાખો, છેલ્લે તો ના જ પાડશે કે નહીં? તો સમજો છેલ્લે તો એમ કે માલ નથી જોતો. યસો નો? પણ માલ દેવા માટે તમારી એક ડેરિંગ હોવી જોઈએ. હું તમને બહુ સરસ કહું, એ તમને ખબર હોવી જોઈએ માલ આપણે કેટલો વેચવો છે. એક સેલ્સમેન હતો અને એની અંદર એક એરિયા મેનેજર હતો. તો એક કંપનીમાં ગયા, ત્યાં જઈને ઓલાને કીધું બોસ અમારે એટલે અમે કંપનીની એટલી પ્રોડક્ટ બનાવી છે, આ બનાવી છે, બધું આ અને તમારી કંપની. ઠીક છે, જો ભાઈ અમે ફલાણી બધી પ્રોડક્ટ લઈને એ આ કંપનીમાંથી લઈએ છીએ, કાંઈ વાંધો નહીં છે, તમે ગમે ત્યાંથી લેતા હો, એની સાથે જ અમારો ભાવ છે, એની કરતાં થોડા ઓછા છે. પ્રોડક્ટની અંદર તમે ક્વોલિટી જોઈ લો, અમારી ચેક કરી લો, ક્વોલિટી નબળી હોય તમને ના પડી દો. ઠીક છે, ના કે તમારી ક્વોલિટી સારી છે, પણ અમે એક જણની અરે માર્કેટ બિઝનેસ ચાલુ છે, પણ સાહેબ હું તમને વિનંતી કરું, એક વખત ગયો તમે. ઠીક છે, ના નહીં કે તમે જાઓ. ઓલો બહાર ઘરે ન ગયો, હા અહીંયા બેસી ગયો. ક્યાં બેઠો? સોફા ઉપર. ઓલો અંદરથી જોયો કે આનો બરાબર બહાર બેઠી ગયો. બીજે હવારમાં આવ્યો તો પછી ત્યાં પડકે બેઠો હતો. એ કે તું કે કેમ? કે બોસ આપણે તો માલ વેચવા આવ્યા. એ કે ના તો ભલે ના પડી છે, તો હું ક્યાં ના પડશું? બરોબર? બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, ઓલો સેલ્સમેન થાકી ગયો. સેલ્સમેન કે બોસ તમે હું આથી ના થાકી ગયા? એ કીધું શાંતિ રાખ. 30 દિવસે ને 30મા દિવસે અંદરથી ઓલા બોલાયો. એ ઓલો આલા બે બેઠા ને અંદર બોલાયો. એ કે ભાઈ હું કરવાનું છે? એ કે હું કરવાનું મારે નથી, તમારે કરવાનું છે. કારણોમાં વેપારીઓની ઉદાસીનતા છે કે વૈશ્વિક અસર? કારણોમાં વેપારીઓની ઉદાસીનતા નથી, પણ કુદરતી કારણો. દાખલા તરીકે અત્યારે જે ફિશિંગ થાય છે, જેમાં ફિશ નેટ વપરાય, દોરડા વપરાય, તો જેટલા ફિશિંગ સેન્ટરો છે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓખાથી લઈને મુંબઈ હોય, મહારાષ્ટ્ર હોય, બંગાળ, દરેક જગ્યાએ ફિશિંગ જે ફિશરમેન છે એને ફિશ મળતી નથી અને જે એની કોસ્ટ પણ એટલી બધી વધી જાય છે કે એ લોકોનું ફિશિંગ ઓછું થયું છે. બીજું યુક્રેન, રશિયાના બધા યુદ્ધના હિસાબે ફિશની એક્સપોર્ટ ઘટી છે, એટલે એક્સપોર્ટ થવાનો પણ ફિશ માર્કેટની અંદર ડિમાન્ડ નથી, એટલે ફિશિંગ જ ઓછું થાય છે. એટલે આમાં અમારો 50% ઉત્પાદક માલ આમાં જ વપરાય છે, બાકી જનરલ યુઝમાં બીજો વપરાય. એટલે મંદી માર્કેટની અંદર અમારા માલની ડિમાન્ડ ન હોય, એ માર્કેટ જ એવી છે, એમાં અમારું કોઈ કારણ નથી.